હવે જોઈએ સમાચાર વિગતવાર. નર્મદા મૈયા બ્રિજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ, છતાં ભરૂચ પાઇપો ભરેલું ટ્રેલર ઘૂસી આવ્યું હતું. નર્મદા બ્રિજ સુધી ધસી આવેલા ટ્રેલરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ એન્ટર સ્થાને એપ્રોચ બ્રિજ પર અચાનક થંભી ગયું હતું. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે. ભરૂચ તરફથી નર્મદા મૈયા બ્રિજ પર એક ભારે ભરકમ પાઇપો ભરેલું ટ્રેલર ટ્રક વિના રોકટોક ચઢી આવ્યું હતું, જે બ્રિજ પર નર્મદા મૈયા બ્રિજ પર પ્રવેશ કરે તે પૂર્વે થંભી ગયું હતું. જોકે આટલું મોટું ટ્રેલર પ્રવેશ કેવી રીતે કર્યો તે સવાલ સામે આવ્યા હતા. જિલ્લા સમાહર્તા દ્વારા નર્મદા મૈયા બ્રિજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે, છતાં પણ વિના રોકટોક ચઢી આવેલા ટ્રેલરનો વિડીયો વાયરલ થયો હતો, જે ભરૂચ તરફના છેડા પર અચાનક થંભી ગયું હતું. ત્યારે વહીવટી તંત્ર દ્વારા બ્રિજ પર ભારદારી વાહનો પ્રવેશ અટકાવી ત્યાં બેરિકેડ ઊભા કરી, જેના કારણે આવા ભારદારી વાહનો આવાગમન કરતા અટકે અને બ્રિજની આવરદા પણ ટકી રહે.